ભારત ટાઈમ્સ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયેશ। વાત કરીએ ટોપ ન્યૂઝની। ધાનેરા નાયબ કલેક્ટરની અધ્યક્ષતામાં મીટિંગનું આયોજન કરવામાં આવ્યું ત્યારે યુદ્ધ પહેલા પરિસ્થિતિની પૂર્વ તૈયારી કરવામાં આવી છે। ત્યારે આવતીકાલે બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું ત્યારે તાલુકા શાળામાં સવારે 8 થી 12 વાગ્યા સુધી બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। તો વહીવટીતંત્ર દ્વારા લોકોને વધુને વધુ રક્તદાન કરવા અપીલ કરાઈ છે। ત્યારે મીટિંગમાં બ્લડ કેમ્પના આયોજન સાથે અન્ય મુદ્દાઓની પણ ચર્ચા થઈ હતી। ત્યારે યુદ્ધ દરમિયાન ફૂડ પેકેટ, હોસ્પિટલ, મેડિકલ કીટ અને રહેવા બાબતે પણ ચર્ચાઓ કરવામાં આવી। ત્યારે મીટિંગમાં રાજકીય તેમજ સામાજિક આગેવાનો સાથે વેપારીઓ પણ હાજર રહ્યા હતા। ત્યારે બનાસકાંઠા જિલ્લો એ સરહદી જિલ્લો હોવાથી તંત્ર પણ હવે એક્શનમાં આવી ગયું છે। આપની અધ્યક્ષતામાં એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। મીટિંગ કયા મુદ્દા હેઠળ હતા અને વહીવટીતંત્રની કેવી તૈયારી? હાલની પરિસ્થિતિથી આપ સૌ વાકેફ જ છો। ખાસ તો મારે કહેવાનું છે કે પરિસ્થિતિ હાલમાં કોઈ ડરવાની જરૂર નથી, પરંતુ અમે જે બેઠક બોલાવી હતી એટલી માત્ર ને માત્ર સાવચેતી માટે, અને કોઈ પણ જો એવી વિકટ પરિસ્થિતિ આવે તો એમને પહોંચી શકાય એમની પૂર્વ તૈયારીના ભાગરૂપે અમે ધાનેરાની અંદર સંપૂર્ણ વેપારી મંડળ અને તમામ અલગ અલગ સમાજ સેવાભાવી અને અલગ અલગ સમાજના સંગઠનોની સંસ્થાઓ હોય એમની મદદ માટે અને એમનામાં જાગૃતિ ફેલાય અને એમના દ્વારા લોકોમાં જાગૃતિ ફેલાય એના માટે અમે મિટિંગ બોલાવી હતી। ખાસ કરીને આવી પરિસ્થિતિની અંદર જો જરૂર પડે તો ધાનેરામાં 2 બ્લડ બેંક છે, ધરતી બ્લડ બેંક અને વ્હાઇટ ક્રોસ બ્લડ બેંક। એટલે અમે આવતીકાલે તાલુકા શાળા ખાતે આવતીકાલે 10 મેના રોજ સવારે 8 થી 12 એક મેગા બ્લડ કેમ્પનું આયોજન કરેલું છે। તો ધાનેરા તાલુકાના તમામ યુવકોને ખાસ કરીને અને યુવાનોને મારી નમ્ર વિનંતી કે આવતીકાલનો જે બ્લડ બેંકનો કેમ્પ છે એમાં તમે જુસ્સાભેર ભાગ લો અને આપણે મહત્તમ બ્લડ એકઠું થાય એવા પ્રયાસો કરીએ। તમામ સરકારી સંગઠનો, તમામ સેવાભાવી સંસ્થાઓ, તમામ રાજકીય પક્ષો આની અંદર જોડાવાના છે। એટલે આ કેમ્પ છે આપણો બધાનો છે અને આપણે બધા જ એને સહયોગી થઈ સફળ બનાવી એવી મારી આપ સૌ પાસે અપેક્ષા છે। બીજું કોઈ ડરવાની પરિસ્થિતિ નથી, કોઈ પેનિક થવાની જરૂર નથી। આપણે આ માત્ર ને માત્ર પૂર્વ તૈયારીના ભાગરૂપે કરી રહ્યા છીએ।